બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરણપુરા ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લોક ડાયરાની નમઝટ બોલાવી હતી. શ્રોતાઓએ તેમની પ્રસ્તુતિ દરમિયાન નોટોનો વરસાદ વરસાવ્યો હતો. ત્યારે આ રૂપિયા ગૌશાળાના લાભાર્થી ઉપયોગમાં લેવામાં આવનાર છે. તો આ કાર્યક્રમ ઉપરાંત શ્રી રડકેશ્વર મહાદેવનો પંચકુંડીય મહારુદ્ર યજ્ઞ પણ યોજાયો હતો. સાથે જ શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 7 દિવસીય ભાગવત સપ્તાહ ગત રોજ સંપન્ન થઈ હતી. ભાગવત સપ્તાહ દરમિયાન હજારો ભક્તોએ કથાનું રસપાન કર્યું. ગત રોજ જળયાત્રા, પ્રાયશ્ચિત્ય વિધાન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવપૂજન, અગ્નિ પ્રાગટ્ય, સ્થાપિત દેવહોમ, કુટીર હોમ, સંધ્યા આરતી, શૈચાદિવાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો પ્રાંત પૂજન, શોભાયાત્રા, રુદ્રહોમ, સ્વપ્ન વિધિ, અંજન શલાકા, મહાભિષેક, શિવવિવાહ, શયાદિવાસ જેવી ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલે એટલે કે શનિવાર 31 મેના રોજ પ્રાંત પૂજન, પ્રધાન હોમ, દિશા હોમ, વાસ્તુ હોમ, શ્રીમન પ્રાણ પ્રતિષ્ઠા, શિખર સ્થાપન, ધ્વજારોહણ, ઉત્તર પૂજન, મહાઆરતી અને પૂર્ણાહુતિ આશીર્વચન યોજાનાર છે. તો ગત રાત્રિના સમયે યોજાયેલા લોક ડાયરામાં ગુજરાતના અનેક નામાંકિત લોક કલાકારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલમાં યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.